હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મારું નામ છે પ્રિયંકા. મારું નામ છે વિશાલ. તો આજે અમે અમારી લવ સ્ટોરીનો વ્લોગ બનાવવાના છીએ, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આજે અમે તમને અમારી લવ સ્ટોરી કહેશું. જો તમને મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં કહેજો અમારી લવ સ્ટોરી કેવી લાગી. આગળ બોલો તો લવ સ્ટોરી શરૂ કરો. ચાલુ કરો. તો કઈ પહેલી વાર ક્યાં મળ્યા કે બધાના? મને તો યાદ નથી. લે નહીં, ઓલું મંદિરનું નામ નથી આવડતું. રામજી મંદિર. હા, તો થોડુંક ફાસ્ટ બોલજે એટલે સંભળાય. હા, રામજી મંદિર એ તો મને સમજાઈ ગયું, રામજી મંદિર. પણ પેલા ક્યાં આપણે લગ્નમાં મળ્યા અમે? મારા કાકા છે, એમના ફઈ છે, તો બેના લગ્ન હતા. તો અમે દાંડિયા રસમાં મળ્યા હતા, સાંજના દાંડિયા રસ. તો એ તો એ છે ને ઓલી પેટી આવે ને ગીત વગાડવાની, તો એ ત્યાં બેઠા હતા. એટલે આપણને તો હતા ને એ ગીત. હવે કાંઈ નહીં, હું તો એ રમતતી હતી. પછી મળ્યા પછી આમ જાય કે હા છે, એમ કાટલું બધું હતું ને. પાપા હરખું બોલતા ખરે કાંઈક સમજે એમ કરે એમ જ હોય ને. તો એટલું બધું કાંઈ હતું નહીં એમ કે ભાઈ ગમે છે, એમ ખાલી આ જોયા એમ કે વગાડે છે, બસ એટલું. ખાલી આમ કે ને પેલી નજર મળી એમ, એવી રીતના આમ ખાલી આંખની આંખ મળી એમ. ગીતની પેટી વગાડતી. હા, હું તો એમ હું તો ડીજે વાળા ધમતી કે એ ગીત વગાડતા ને, એટલે હું તો વાળા ઘરે કહે જતી આ વગાડો આ વગાડો. આપણને તો એમ જ થાય નહીં. તો પછી બીજા દિવસે લગ્ન હતા. તો લગ્નમાં તો બોલાવ્યા નહોતા, એટલે મને તો એમ થયું કે આ કેમ લગ્નમાં આવ્યો, એમ કે આ તો ડીજે વાળા છે ને લગ્નમાં કેમ આવ્યો. મને તો ખબર નહીં ને ભાઈ, મારા કાકા લગ્ન કરે છે એટલે મારા કાકી થાય, એમના ફઈ થાય. તો એમ મને ખબર નહીં કે એમના સગા ફઈ છે, એમ મારા સસરાજી છે ને એના સગા બેન. તો મને ખબર નહીં એમના સગા ફઈ છે. તો હું તો એમ સમજુ કે આ કેમ આ ડીજે વાળામાં કોઈ કીધું લગ્નમાં તે અત્યારે આવ્યો. ત્યાં લગ્નમાં હોય તો ડીજે વાળા. લગ્નમાં ન હોય, અમે મંદિરમાં સિમ્પલ લગ્ન કર્યા હતા, એટલે આમ કઈ ધામધૂમથી નહોતા કર્યા. પછી લગ્નમાં પાછા ભેગા થયા, એ પીરસવામાં હતા. પછી મારી બધી ફ્રેન્ડ્સ આવી, પછી ફ્રેન્ડ્સને મેં કીધું કે આ જોતો કેવા છે, અમે તો મને ગમે છે. તો કે હા સારું સારું. તો પછી મારી ફ્રેન્ડ કહી કે એના મમ્મીને જોયા તો એમ કે આ તમારો છોકરો છે ને. અમે તો આટલા ઓલા મેં એના મમ્મી કહ્યું હોય, મને કેમ બધું ખબર પડે. પણ મારી ફ્રેન્ડને આમ ખબર પડી કે કદાચ આ જ એના મમ્મી હશે. ત્યારે એમના મમ્મીએ છે ને પીળા કલરની સાડી પહેરી હતી. તો હું પછી એના મમ્મીને પૂછવા ગઈ કે મેં કીધું આ તમારા છે એમ? તમારો છોકરો છે, તમારા છે એમ? એ કાપી નાખજે. તો એમના મમ્મીને પૂછવા ગઈ કે તમારો છોકરો છે? તો મમ્મી કે હા. પછી મેં મારી ફ્રેન્ડ આવીને કીધું, મેં કીધું હા હો સાચી વાત છે, મેં એમના જ છે. બસ પછી જોયા ખાલી એમ, પછી કાંઈ બહુ હતું નહીં. પછી પતી ગયું. પછી બીજી વાર ક્યારે મળ્યા હતા? હા, બીજી વાર છે ને મારા બાની તિથિ હતી, ત્યારે એ જમવા આવ્યા હતા. ત્યારે જમવા આવ્યા હતા ને ત્યારે બસ જોયું એકાબીજાને, બસ પછી પૂરું. પછી આલ્બમ આવ્યો લગ્નનો મારા કાકાનો. પછી મારા કાકાનો લગ્નનો આલ્બમ આવ્યો ને, તો એમના બધાને ફોટા હતા, તલવાર ને બધી ફેરવે ને. તો એ કે આ જોઈએ કે એમના 2 છોકરા છે, એમ કે 2 ભાઈઓ છે ને, મોટા ભાઈના નામ અક્ષયભાઈ છે, નાનું નામ વિશાલ છે. એમ તો કે આ જોઈએ કે 2 છે એમ. મેં તો હા. તો કે તને ગમે છે? મેં કીધું આ તો હું ડાયરેક્ટ પૂછ્યું તો તને ગમે છે? મેં કીધું ના ના. મને પૂછ્યું તને ગમે છે? મારા કાકાએ. એ કે 2 કેવા હેન્ડસમ છે ને કેવા સરસ લાગે છે ને. તો 2 હીરો લાગતા ને એમ. અત્યારે નથી લાગતો હીરો. હવે ઉંમર વધી ગઈ, હવે ધોળા વાળા ગયા માથે. તો તારે આવી ગયા, મારે તો ચાલે. પછી પૂરું થઈ ગયું. પછી આવ્યું અમે છે ને મારા એટલે ફઈ ને મારા કાકી, તો અમે જમવા ગયા હતા. તો જમવા ગયા હતા ને, તો પછી મારા કાકીને છે ને અહીંયા આવવું હતું, કેમ કે અમે અહીંયા લગ્નમાં જ આવ્યા હતા. આપણે તમારું ઘર છે ને એની વાહીની સાઈડ કંઈક વાડી છે ને, અમે જમવા આવ્યા હતા. તો તમારા ફઈ એમ કે છે ને કે આપણે અહીંયા આવ્યા છીએ ને, તો તમારું ઘરે જતા જઈએ, આમ ઘડીક આરામ કરીને પછી જઈએ ઘરે. તો હું પછી એમના ઘરે આવી. તો પછી એમના ઘરે આવી, પછી થોડાક ઘડીક આરામ કર્યો. પછી ઘડીક આરામ કરીને પછી એની મમ્મીએ ચા બનાવી. પછી અમે ચા પીતા હતા ને, તો એની મમ્મી પૂછે કે તમને કોણ ગમે?
તો એમના મમ્મી પૂછે મને કે તમને કોણ ગમે છે એમ કે મોટા ગમે છે કે નાના ગમે છે મોટો છોકરો ગમે કે નાનો છોકરો ગમે? હા એમ તો પછી ઘડીક તો હું કાંઈ બોલી જ નહીં પછી આપણને તો શરમ જ આવે ને ડાયરેક્ટ આમ પૂછે તો પછી પાછું પૂછે એમ કે કયો ને શરમામાં કયો ને પછી મેં કીધું મને નાનો ગમે છે. ત્યારે મને નામની નહોતી ખબર કે નામ કયું છે કોણ વિશાલ છે ને કોણ હા. અક્ષય છે? હા ખાલી મારા કાકા કીધું તું વિશાલ ને અક્ષય એમ પણ એમ નહોતું કીધું આ વિશાલ ને આ અક્ષય એમ ખાલી એમ ફોટો જ બતાવ્યો હતો એમ કીધું મેં તો હા હશે પણ આપણે તો એટલું બધું ધ્યાન ન હોય ને ખાલી હા મેં તો જવા દીધું એટલું આમ નોટિસ નહોતું કર્યું મારા કાકાએ કીધું હતું ને ત્યારે પછી મેં કીધું મને નાનો ગમે છે તો કે નાના નામ વિશાલ છે મેં કીધું ઠીક ત્યારે મને ખબર પડી કે નામ વિશાલ છે તો પછી એનું પછી કેમ મોટા નથી કે મા બાપ હોય એટલે એમને દો ને કે ભાઈ પહેલા મોટાનું થાય પછી સારું એમ એટલે બધાને આખા લગ્નમાં એમ જ હતું કે હું એમની હામ જોતી હતી એમની હામ બધાને એમ હતું કે મોટા ગમે છે પછી મેં ડાયરેક્ટ કીધું તો કે મોટા નથી ગમતા તો નહીં વિશાલ જ ગમે છે પછી સારું કે વાંધો નહીં પછી કે નંબર આપું મેં કીધું મમ્મી જ સામેથી નંબર પછી મારા મમ્મીએ મારો નંબર આપ્યો. હા પછી તમારા મમ્મીએ એમના મમ્મીએ પછી મને છે ને નંબર આપ્યો પછી મેં એમને ફોન કર્યો એ કે હલો કોણ મેં તો હું ત્યારે હું પ્રિયંકા તો કામે હતો. હા મેં કીધું હું પ્રિયંકા બોલું આ તો ખબર ન હોય કોણ હોય. હા મેં તો હું તમારા ઘરે ગઈ હતી ને તમે તો તમારા મમ્મી મેં તો મને નંબર આપ્યો તો કે બોલો મેં કીધું હા પછી એમના મમ્મીએ જ કીધું હતું કે કાલે હા હું શનિવારે ગઈ હતી ને રવિવારની એમને રજા હોય એટલે એના મમ્મીએ કીધું કે છે ને બે મળી લો એમ કે વાતચીત કરી લો એમ રવિવાર છે તો વિશાલ આવશે એની મમ્મીએ મને એમ કીધું એટલે પછી મેં એમને ફોન કરીને કીધું કે મમ્મી એમ કીધું છે કે કાલે રવિવાર છે તો બે છે ને મળી લો તો પછી એમને આવજો એમ અહીંયા ઘરે. હા પછી મળવાનું કીધું પછી મારા કાકાના ઘરે મળવાનું રાખ્યું એમ કે પછી આવ્યા પછી મેં ચા બનાવી ચા પીધી નથી ને ભાગ્યા નથી. આ તો મને તો એમ કીધું કાકાને ઘરે તો આમ મને તો એમ હોય ને કે કાકાને ખબર છે ને એને કામ હશે મારું એના કાકાને કદાચ વાત કરવી છે મારી યારે તો કાકાને ઘરે બોલાવતો એમ જ થાય ને. કાકાને ખબર જ નહોતી પછી અમે પછી છે ને અમે બીજી વાર હિમાલયા મોલ મળ્યા હતા તો ન્યાય તે હું આવું છું કરીને આવ્યા બે મિનિટ નહીં થયો હોય તો પાછા વયા ગયા મારા ભાઈ બન આવે છે આમ કરીને વયા ગયા. મને શરમ આવે ને હવે. અમને નહીં આવતી અમે અમારી ફ્રેન્ડ જોડે જ આવ્યા હતા. હું કોઈ દી હવે આવી રીતના કોઈ દી કોઈને છોકરીને મળવા ગયો નથી. પહેલી વાર મળવા ગયા તો આમ તો લાગે ને અજીબ આમ થાય કોઈક જોઈ જાય ને કેવું ખરાબ લાગશે. ઘરે તો ખબર જ હતી ને તમારે. ઘરે ભલે ને ખબર હોય પણ તો બહાર તો કોઈ ન ખબર કોઈક જોયો તો આપણને એમ થાય ને કોઈક ખરાબ લાગે એમ. પછી મારા સસરાજી પૂછે કે મળી આવ્યું પાણી પાયું ભેળ ખવડાવી કઈ જ નહીં નો ભેળ ખવડાવી નહીં પાણી કાંઈ જ નહીં આવ્યા મોઢું જોયું કેમ છે બસ મળવા આવ્યા હતા મળવા આવવા શું કે માણા કેમ છે કેમ નહીં કરે ને હજી આપણું એટલું બધું કઈ ના કઈ નક્કી હતું કઈ ભલે પણ તોય આમ મળ્યા હોય તો ભાઈ તને શું ગમે છે તારું શું ફેવરેટ છે એવું કંઈક માં પૂછે ને વાતચીત કરે ભાઈ તારે કંઈક ખાવું છે કે નહીં હાલો હું જાઉં મારી ફ્રેન્ડ્સ બોલાવે છે તો પછી મળવા બોલાવ્યો હતા તો તું બહુ કે કરતી હતી એટલે હું મળી આવી આવું કરે પછી બોરતળાવ ગયા હતા. હા પછી બોરતળાવ ગયા હતા હિમાલય મોલ ગયા હતા પછી ત્યાંથી બોરતળાવ ગયા હતા પછી ક્યાં ગયા હતા પછી ક્યાંય નહોતા ગયા પછી આમ ભૂતેશ્વર એકવાર ગયા હતા. પછી એકવાર ભૂતેશ્વર ગયા હતા એ અહીંથી નીકળ્યા મારા ઘરેથી દર્શન કર્યા મને ઉતારી પાછા ઘર ગયા કઈ જ નહીં કશું જ નથી કાંઈ બોલવાનું નહીં કા એક શબ્દ નહીં ખાલી જઈને પાછા ડ્રાઈવરની જેમ રિક્ષાવાળા એ બેસે હું શાંતિથી પાછળ બેસી દર્શન કર્યા પાછા ઘર રવિવાર પૂરો નવું હોય તો ગાઈસ એવું જ હોય ને હવે પછી અમે બોરતળાવ બેસવા જતા આમ સન્ડે હોય ને એક પાણીની બોટલ લેવાની 2 વેફર લેવાની એની મોળી ને મારી તીખી 6 વાગે પાળીએ મસ્ત બેસવાનું વેફર ખાવાની પાણી પીવાનું 7 વાગે એટલે હો ના ઘરે એ રવિવારે જ બાકી નહીં એ 3 મહિને 4 મહિને અમે હોટલમાં જમવા જતા એ બસ એક આવું હતું અમારું. પછી હવે ઊંધું થઈ ગયું હવે છે ને એમને તીખી ભાવે મને મળી પડે એક્સચેન્જ એને પાઉંભાજી ભાવતી ને મને ઢોસા ભાવતા હજી ભાવે જ છે હું સાઉથ ઇન્ડિયનમાં બધું ફૂડ ખાવાનું તો
હવે એ સાઉથ ઇન્ડિયન થઈ ગયા, હવે એને ઢોસા ખાવાના. અત્યારે હજી એના ઘરે તો કાંઈ ખબર જ નહોતી એટલી બધી આની હારે કરવાનું છે. હા, મારા ઘર નહોતી ખબર. પછી મારું 10th આવ્યું, પછી 10thમાં છે ને બ્રેકઅપ થઈ ગયો અમારો. કેન્સલ. કામ બ્રેકઅપ થયો. એ તમારે કહેવાનું, હોય કયો તમે કેમ બ્રેકઅપ થઈ ગયું. કાંઈ નહીં, હવે મને મજા નહોતી આવતી આવી રીતના વાળાકડે મળવા જવાનું ને બધે એકવાર બોલવાનું નારો. મને હું કોઈ દે કાંઈ કોઈ છોકરાએ બોલેલો નહીં ને કાંઈ કોઈને મળવા ગયેલો નહીં, કાંઈ કરેલો નહીં, એટલે હું આમ અજીબ લાગતું મને, આમ કાંઈ મજા ન હોય એટલે મેં આમ ફોન જ તો બંધ કરી દીધા. આપણે કાંઈ કરવું ના આવું. પછી પછી હું હવે કામ ધંધે, તું તારા રસ્તે હોય ગઈ, હું મારા રસ્તે હોય. પછી હું ભણવા મળી નહીં, ઓફિસ ભેગા. પછી મેં મારું 10th કમ્પ્લીટ કર્યું. પછી પાછા કેમ પછી હું 11thમાં આવી. પછી મારું વેકેશન ખોલ્યું 11thનું, અને જૂન મહિનામાં, હા 21 જૂને હું શું હતું, મારા કાકાને હવન રાખ્યો હતો, તો હું ને મારા મમ્મીને બધા જવાના હતા. મને નહોતી ખબર કે આ પણ આવવાના છે, કે અમને પણ આમંત્રણ આપ્યું છે. આ તો મારા ફઈના ઘરે હોય ને તારા કાકાના ઘરે હોય તો અમારે આમંત્રણ તો આવે જ ને. પણ મને નહોતી ખબર, કેમ કે આપણે બ્રેકઅપ થઈને વર્ષ દી થઈ જ ગયો છે. હા, વર્ષ દી થઈ ગયું, તું નહોતા બોલતા એના વચમાં. પણ હું તો વચ્ચે ઘણીવાર ફોન કરતી, શું છે સલા ફોન કર્યો, ફોન કર્યો મને જ ન ગમે, મને જ નહીં કરવાનો, ઓલા ફોન કર્યો એવું થતું. તમને સીધા હાલો ને, હું સીધા હાલો. ત્યાં હું આમ કડક દેખો, હું લેવા ફોન કર્યો, ફોન નહીં કરો ને તો તું આમ મેકી દે ને. હું તો તોય કરતી. પછી મેં વર્ષમાં કેટલા 1-2 વાર કર્યો છે, પછી હું ન કરતી, કેમ કે મારે 10th હતું, ભણવાનું હોય. હું પાછી વગર ટ્યુશને પાસ થઈ, હું કાંઈ ટ્યુશને જાતી નહીં, એટલે બધું ઘરે જ કરવાનું. એટલે પછી 21 જૂન આવી તો એ હવન હતો, તો પછી જમવાનું બધું થયું. તો એ જમવા આવ્યા ત્યારે મને ખબર પડી કે આમને કીધું. પછી જમવા આવ્યા, પછી પાછી મુલાકાત થઈ. પછી બધાને જમવાનું દીધું, પછી પીરસ્યું. એ મારા પપ્પાની બાજુમાં જ બેઠા હતા. પછી જમી લીધું ને પછી બધાને પાણી દીધું. મને પાણી ન દીધું તો હું ભૂલી ગઈ. મને એમ કે મેં ગ્લાસ મૂક્યો છે, મને ખબર નહીં, મને પાણી નથી દીધું. બધા જમતા બધાને પાણી ગ્લાસ આપ્યો, મને ન આપ્યો. મેં આટલી બધી ઓલી થઈ ગઈ છે મારથી નફરત. થઈ જ જાય ને વરદીમાં, તો નફરત જ થઈ જાય ને. કાંઈ ને બહુ હાથે પી લે, હું આપણે પીધું. પછી જમવાનું પતી ગયું, પછી એમને સેટી ઉપર બેઠા હતા ને હું મારું કામ કરતી હતી. તો પાછી આંખ સે આંખ મિલી. કાં ભાઈ એ સામું જાનું સામું જ નથી જોતી. કાં એટલે જોતી હોય તો હું નો મારું ધાન ન હોય, મારું ધાન હોય તો એનું ધાન ન હોય. હા, તો પછી એમને એમ થયું કે હવે આ નહીં બોલવું હોય. હા, એમ ત્યારે તો હું પછી હું આવ્યો તો બોલવાના ઓલાય જ તે ત્યાં તારા કાકાને ઘરે. પણ તમે તો નાઇટમાં હતા. હું નાઇટમાં હતો, પણ પછી તો જાગી ગયો તો હું 12 વાગ્યા. કેમ? બસ તારી યાર પાછું પેચઅપ કરવા. જાગી ગયા હતા કે કોઈ કે ઝઘડ્યા હતા? જાગી ગયો તો, આંખ ઉઘડી ગઈ હતી. પછી નીચે પાણી બોટલ આપણે જઈએ અહીંયા હવનમાં. ના, પહેલા તમે નીચે પાણીની બોટલ લેવા આવ્યા, પછી ઉપર આવીને સૂઈ ગયા. ના, તમે નીચે ગયા પછી તમારા મમ્મીએ કીધું કે ત્યાં હવન છે, જમવાનું છે, તો આવવું છે. તો તમે એમ કીધું ના મારે નથી આવવું. પછી એમ પાછા ઉપર વી આવ્યા. પછી ઉપર હોતા હતા, ભાઈને વિચાર આવ્યો કે હા હવન છે તો પ્રિયંકા આવી જશે. પછી નીચે ફટાફટ ગયા ને કે હું આવું છું. હું આવું ને એટલે તમે જાઓ, હું હમણાં આવું છું. હા, એટલે તો એ થોટ આવ્યો ને એમ કે પ્રિયંકા ને આવી હશે, પછી તમે આવ્યા ને એમ કે ડાયરેક્ટ તો આવ્યા નથી. ત્યારે એમને આંખે ઉઘડી ગઈ, નકરી 5 પહેલા ન જાગે નાઇટમાં હોય એટલે. પછી એમને ઘણી વાર મારી સામે જો એમને એમ કે સામું કંઈક જોવે ને તો એને કહું કે ભાઈ મને કોલ કરજે, મારા પાછું બોલે. તમે કંઈ સામું જ નહોતું જોયું. પછી એમને સામેથી ફોન આવ્યો. પછી પાછી એમને ઈચ્છા જાગીને એને સામેથી ફોન કર્યો મને. નહીં, મેં નથી ફોન કર્યો, એમનો જ ફોન આવ્યો હતો. મને તો નંબર નહોતો યાદ. એવું બધું યાદ જ હોય, છોકરીઓને બધું મગજમાં હોય જ તે. કાંઈ મેં તો નંબર ડિલીટ મારી દીધો હતો. હોય જ તે. તો કેમ મજાની ઉપાડી બોલી આ બોલી. મેં તમે કીધું હલો કોણ બોલો? તો કે વિશાલ બોલું. મેં તો કેમ પાછું પેચઅપ કરવું છે? મેં તો બ્રેકઅપ થઈ ગયું હતું ને.
તો કે હા ઈ કે હવે મને સમજાઈ ગયું કે તારી જેવી છોકરી હવે મને નહીં મળે. હા તે સાચી વાત છે, ન જ મળે. સાચું. એટલે તો હું પાછો આવ્યો. હા એમ બસ હા હું કરે એટલે આપણે તેમ જ થાય ને, નથી. સાચી વાત છે. હા પછી એમ કે તારી જેવી છોકરી મને નહીં મળે એમ કે. પછી ડાય હતી ને ઈ મને ખીજાતા કરતું તો હું સાંભળી તો લેતી. પેલા હું ખીજાતો, હવે દી મને ખીજાય. કાંઈ હું નથી ખીજાતી, જાવ ખોટું બોલે સાવ. અત્યારે ઈ જ બાંગું નાખતા મારી માથે. પેલા હું ગુસ્સેલ હતો, હવે એ થઈ ગઈ. એક્સચેન્જ થઈ ગયું છે બધું, એમનું મારામાં આવ્યું, મારું એનામાં ટ્રાન્સફર થઈ ગયું છે. એને કે પેલા હું એને ગુસ્સો કરતો, ફોન કરે ને હું કામ ફોન કર્યો, ફોન નહીં કરવાનો, મારા કામ છે, હું કાંઈ નવરીનો નથી. કેટલું ઈ કહેતા. પછી તું રોતી જ નહીં. રોવે જ તે ને શું કરે. હું તો બહુ જ રોવા તો એટલું મને રોવડાવીશ ને વરદ એટલી રોવડાવીશ ને. એ હારો ને એ હું વયો ગયો તો તું 10માં પાસ થઈ ગઈ ને કે હું હોત ને બોલતો જ ને તો તું ફેલ થઈ જાય. એ હું તારા હારા હાટું જ હું ગયો હતો. હવે બેહો ને. હા શું મને ખબર છે હવે ને 10માની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ છે, એમાં ટાઈમ દેવું જોઈએ. એટલે હું જ તમારી સમજી વિચારીને મેં બ્રેકઅપ કરી મારો નાખ્યું. તો સારું આવડે છે. એટલે મેં કીધું 10માની બોર્ડની એક્ઝામ છે દઈ દેવા ગયો. 11માં પછી આપણે પાછા બોલશું. પછી 12માં પાછા બ્રેકઅપ થઈ જાય એમ. પછી પાછા બ્રેકઅપ. પછી 11માં હું બોલ્યા તે 11માં કર્યો પછી તો હાવ ભણવાનું જ મેકી દીધું જો. તમારા લીધે. એટલે જ કેતો. એટલે જ હું કહેતી હતી 12મું પતે ને પછી દાવું હતું તમારે. પછી પાછું ગાય કેચઅપ થઈ ગયું તારા કાકાના ઘરે બરોબર હવનમાં. પછી સુધરી ગયા, ડાયા થઈ ગયા. પછી સુધરી ગયા ને એકબીજા પાછા મળવા મળ્યા. એમ કે ને ટ્રુ લવ થઈ ગયો. પછી પાછા મળવા મળ્યા, નરવા ફરવા મળ્યા. ફર્સ્ટ ટાઈમ બોલ્યા એટલે બ્રેકઅપ થઈ ગયું, પછી પાછો સેકન્ડ ટાઈમ બોલ્યા, પેચઅપ થઈ ગયો એટલે ટ્રુ લવ કહેવાય ને આપણે. ટ્રુ લવ સ્ટોરી. તો પછી અમારે ટ્રુ લવ થયો. પછી મેં ઘરે વાત કરી દીધી, એમને તો ઘરે ઓલરેડી ખબર જ હતી. એ તો એમ જ કહેતા હતા કે કેમ નથી બોલતો, શું વાંધો છે ને એમ ઘણું એમને કીધું. મારે નથી બોલવું એમ જ રાખ્યું. મેં તો પછી એને મેં કીધી દીધી ને તો બધા ઘરે મને એમ કહેતા કેમ નથી બોલતો, બિચારી હારી તો છે, બોલી જા ને એવું બધા મને કહે. મારા જેઠ મને ન ગમતી, મેં કીધું મારે ન બોલવું એની હારે. મારે ન ગમતી. નહોતી ગમતી, હવે ગમવા મળે. કેમ એવું? તને ખબર જ છે કેમ એવું યાર. કેમ કે હું નાની હતી, એમનાથી કેટલા 7 વર્ષ નાની છું. કાંઈ 7 વર્ષ નહીં, ચાલ આટલી બધી કાંઈ નાની ન. 4 થી 5 વર્ષ તે. 2002માં તારો જન્મ. 4 વર્ષ જ નાની. 4 વર્ષ જ નાની છે, આટલી બધી ના. 4 વર્ષ નાની. રીઝન શું હતું ખબર? એ થોડીક આમ ખાધેલ પીધેલ હતી. હેલ્ધી ના ખાધેલ પીધેલ હતી ને હું છે ને આમ ઉખડી હતો પેલા. તો એમને ખાવું જોઈએ, એમને કોઈ ના પાડે, તે પોતાની હેલ્થ. એટલે હું આમ જોડી જામે નહીં એટલે આપણને મને આમ થતું હતું કે ના ભાઈ એવું લવમાં કઈ એવું હોય કે ભાઈ જાડા પાતળા એવું હોય જ નહીં લવમાં. પણ એમને ભલે એવું હતું, મારે એવું કાંઈ નહોતું કે ભાઈ હું હેલ્ધી છું ને એ દુબળા જતી હોય. એટલે કે મને લવ હતો. લવ હોય તો એ બધી વાત સાચી, પણ જોડી જોઈ જાય ને એવું કાંઈ આપણે કહીએ એવું એટલો બધો હાઈ લેવલનો લવ કાંઈ થઈ નહોતો ગયા ત્યારે જે શરૂઆત જ હતી. તો હવે થઈ ગયો હાઈ લેવલ. હવે થઈ ગયો, હવે જન્મનો થઈ ગયો. હવે જાડી થઈ જાવ તો હવે તો રાખવાની જ હોય ને. રાખવાની જ હોય ને. રાખવાની જ હોય ને એમ. નગર હું નકર રાખવાની જ હોય ને, એ તો રાખો તો એમ કહેવાનું હોય. રાખવાની જ હોય ને. કાઢી થોડી મેકવાની હોય, જાડી થઈ જાય. નો જ કાઢી મેકો ને, તમને નો કાઢી મેકો. હવે તો બે હરખા થઈ ગયા લેવલ. મેચ કર્યા એમને. હવે બેયનું શરીર સેમ થઈ ગયું. એટલે હું હેલ્ધી એમ હતી કે અમારે ભેંસોના તબેલો હતો એટલે પહેલેથી મેં ખાધેલું જોઈએ ઘી, માખણ ને દૂધ ને. અમારે 3 ટાઈમ છે ને દૂધ જ હોય એવડા મોટા સાજા ભરે. રોટલા ને એવું બધું જ ખાધે. રોટલી ભાખરી એવું હોય નહીં. આમને 3 ટાઈમ રોટલી ને ભાખરી જોઈએ ને અમારા ઘરે 3 ટાઈમ રોટલા જોઈએ. એટલે પછી ઓફકોર્સ હેલ્ધી જોઉં ને. એ ગામડાની છોકરી હોય એટલે કાંઈ નહીં, મારો મુંબઈ જન્મ થયો. આપણા ગામડામાં જ્યાં તમારે ત્યાં હોય ને એવું હતું ને. એ હતું જન્મ મુંબઈ થયો પણ ખાધે પીધે અહીંયા ગામડામાં. પછી શું કહેવાય, હા એ અમૂલનું દૂધ પીવે એટલે એ આમ હતા અને હું ભેંસનું પીવું એટલે થોડી હેલ્ધી હતી. જાડી નહીં, હેલ્ધી. એટલી બધી પણ નહોતી, મીડિયમ જ હતી. તો એને કેમ વળી જાડી લાગી કોને ખબર, આઈ ડોન્ટ નો. હું તો આવું આમ હતો ને.
હું તો આમ હાવ એટલે હાવ સિંગલ તો એ પછી સિમ્પલ અલા મસ્ત લાગતા હતા તો હે આ દાઢી મૂછ કંઈ જ નહોતી, એકદમ સિમ્પલ મસ્ત લાગતા. અત્યારે હારો થઈ ગયો મસ્ત. મને પછી તો મારા પેલા કરતા અત્યારનું શરીર ને મોઢું ને બધું ગમે. નકર પેલા ગાલે મારા કેવા હતા ખબર ને આમ હારા લાગે. અંદર હતા કાંઈ હારા ન લાગે. મારા કાકા એમ જ કહે કે વિશાલ પેલા સરસ લાગતા હતા કાં એકદમ લે. એ કે વિશાલને તે એમાં પસંદ કર્યા હતા ને અત્યારે કેવા થઈ ગયા. મેં કીધું તોય મને તો ગમે જ છે. મને જોઈ ને એટલે એમ કે એમાં કર્યા હતા ને પસંદ એમ. પછી એમના ઘરે વાત કરી, મારા ઘરે વાત કરી, પછી કાસ્ટનું થતું હતું નહોતા માનતા, પછી માની ગયા. પછી હજી હમણાં જ અમારા લગ્ન થયા છે 5 એપ્રિલે. 5 એપ્રિલ અમારા લગ્ન થયા. 5 એપ્રિલ અત્યારે કેટલા મહિના આ 2 મહિના થાય આ 5 તારીખે. આજે કેટલી તારીખ છે? 3 તારીખ છે. 5 તારીખે અમારે 2 months થશે. 2 month કમ્પ્લીટ. વારે લાગી ટાઈમ જતા. કાંઈ વાંધો ના આવે. અમારે રિલેશનશિપને 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી અમે સાથે હતા, હવે લગ્ન થયા. હવે લગ્ન થયા 10 વર્ષે અમારા શું કહેવાય મહિના 10 વર્ષ વહી ગયા. 10 વર્ષ લગી આના ગાલી નીકળી. તો અમે શું કહેવાય સબ્ર કર્યું. હિંમત ન થારી. હા કે ના સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. ફાઇનલી અમારા લગ્ન થઈ ગયા. હવે મજાથી રહીશી. ખુશ છીએ, હેપી છીએ. વધારે હેપી છીએ. ઓલું તો શું છે એમને રજા હોય તો એ સન્ડે મળવાનું જ થતું. એમાં પછી વ્લોગ કાંઈ બની ન શકતા, કેમ કે એમ સાથે હોય તો વ્લોગ આમ બની જાય એમ. કેમ કે પછી એમને 15 દિવસે રજા આવે અને અઠવાડિયે રજા આવે, કંઈ નક્કી ન હોય એટલે વ્લોગ અમે ન બનાવતા. મેં કીધું અમે નક્કી કરી નાખ્યું હતું કે હવે લગ્ન થાય ને પછી વ્લોગ સ્ટાર્ટ કરવા છે ને પછી જ કન્ટિન્યુ રહેવું છે. બરાબર ને? અત્યારે હવે લગ્ન થઈ ગયા તોય કાંઈ કન્ટિન્યુ મેળ આવતો નથી વ્લોગનો. કેમ કે મારે હું ડાયમંડમાં જાઉં છું ઓફિસમાં હીરામાં. ત્યાં રહેવું પડે, અત્યારે તો કામ કરવું જ પડે. એટલે પછી હમણાં જ્યારે ટાઈમ મળે ને અમને જ્યારે રજા હોય ત્યારે અમે વ્લોગ બનાવીએ છીએ. બરાબર ને? રજા હોય ત્યારે આવી રીતના વિડીયો બનાવી તમારો સાથ સહકાર ને સપોર્ટ આપતા રહેજો તો આપણે કન્ટિન્યુ યુટ્યુબ આપણે કરશું ને વ્લોગ બનાવશું ને તમને બતાવશું નવી બધી વસ્તુ. અમે જ્યાં ફરવા જાવું, ત્યાં ખાશું પીશું, ચેલેન્જીસ છે, પ્રેન્ક છે, ચેલેન્જીસ ને પ્રેન્ક ને બધા વિડીયો અમે બનાવવાના છીએ આગળ. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટથી જ તમે આગળ આવશું. તમારા સાથ સહકારથી જ અમે આગળ આવશું. એટલે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. તમે બધા વ્લોગ જોઈ લ્યો પણ છે ને સબસ્ક્રાઇબ નથી કરતા. એટલે સબસ્ક્રાઇબ કરજો. હા સબસ્ક્રાઇબ કરજો. તો આપણે હીરા મેકી જ દેવાના. હીરામાં કેમ કે આ મંદી ને એવું બધું આયા કરે છે ચાલુ હોય છે એટલે કઈ હરખું કઈ બહુ કામ થતું નથી. પણ અત્યારે બીજો કોઈ ઓપ્શન નથી એની સિવાય એટલે આપણે એમાં ને એમાં પડ્યા છીએ. આમાં થોડુંક સારું થઈ જશે યુટ્યુબમાં તો પછી હીરા મેક રહેશે. પછી આપણે હીરા મેકી દેવું ને ઓલ ટાઈમ યુટ્યુબ સ્ટાર્ટ કરી દેવું. એટલે અત્યારે બે રાખીએ છીએ, એમાંય જાય છે ને યુટ્યુબમાં રહે છે. વિડીયો બનાવી જ્યારે રજા મળે ત્યારે આપણે વિડીયો બનાવી છીએ ને બાકી ઓફિસે જાય છે. એકમાં અત્યારે શું કહેવાય એકમાં નિર્ભર ન રહીએ કઈ ને અત્યારે એવો સમય નથી ને. અત્યારે ભાવે બધામાં વધી ગયો છે ને ખર્ચા વધતા જાય. જેમ અત્યારે 2 છે, 2 માંથી 3 થશું એટલે પછી બધા ખર્ચા વધે ને. અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એટલે એકમાં તો કઈ થાય નહીં. એટલે સાઈડ બિઝનેસ કરવો જ પડે આ સમયમાં. એટલે પછી અમે યુટ્યુબનું નક્કી કર્યું કે આપણે એમાં બ્લોગ બનાવવાનું નક્કી કર્યું કે આપણે યુટ્યુબમાં બ્લોગ બનાવવું. ઓફિસે જાશું ને સાથે સાથે રજા જ્યારે ટાઈમ મળે ત્યારે વ્લોગ પણ બનાવશું. તો આ હતી અમારી લવ સ્ટોરી. તો તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો અમારી લવ સ્ટોરી. આટલી બધી જો કે ગાઈસ બહુ ખાસ તો નથી. બધા જેવી આ માર ખાળ ને એવી કાંઈ એકબીજાના માર્યા હોય ને એવું કોઈ તો છે નહીં. શાંતિથી જ બધું પતી ગયું છે. કાંઈ લવ બબ વિના સિમ્પલ લવ સ્ટોરી હતી એવી અમારી. લગ્નમાં મળ્યા હતા કા? હા. એક છે કે અમે વાટ બહુ જોઈ એકબીજાની. લગ્ન અમારે કેટલા 9 થી 10 વર્ષ લગી અમે વાટ જોઈ. અત્યારે અમારા હમણાં 2 મહિના થયા, 5 તારીખે લગ્ન થયા. 10 વર્ષ અમે વાટ જોઈ. એ જ અમારો પ્લસ પોઈન્ટ છે. સંઘર્ષ પણ કે ને જ્યારે અંજળ આવે ને ત્યારે જ થાય. ભગવાનની જ્યારે ઈચ્છા હોય ને ત્યારે જ થાય.
બાકી તમે ગમે એટલું મથો ને તો ઓલું ન થાય. એનો જ્યારે ટાઈમ આવે ને ત્યારે જ થાય. કાંઈ નહીં, ભલે વાટ જોવી પડે પણ ફાઇનલી થઈ ગયા ને. અમારા સમૂહ લગ્ન છે અમદાવાદમાં. અમદાવાદમાં સમૂહ લગ્ન પણ થશે અને જો તમારે અમારો આલ્બમ જોવો હોય લગ્નનો તો કોમેન્ટમાં કહેજો, એટલે અમે તમને આલ્બમનો વિડીયો પણ નેક્સ્ટ વિડીયોમાં દેખાડશું. અને વિડીયો જોવો હોય લગ્નનો તો એ પણ છે, એ પણ બતાવશું. આ કેસેટ આવી ગઈ છે, બે છે, આલ્બમે છે ને વિડીયો છે. તમારે જે જોવું હોય એની કોમેન્ટ કરજો તો અમે તમને એ પણ બતાવી દઈશું. અને અમારા લગ્ન ઉતાવળમાં જ થયા છે, એકદમ યુનિક ને અલગ જ છે બધા લગ્ન. તો સારી રીતના થઈ ગયા. હા, થયા છે સારી રીતના, પણ આમ ફાસ્ટ થયા છે, ધીમે ધીમે. એમ જ હોય ને, 2 દિવસ બધું પતાવી દેવાનું હોય. લગ્ન ફાસ્ટ થાય ને, લગ્ન આપણે ફાસ્ટ થાય ને. એ તો ગોર મહારાજ આપણા 5G હતા ને એટલે શું છે, ગોર મહારાજે 5G પાછા દોડમ દોડ કોઈ ગયા. આયા ગાવા કે અહીંથી અમદાવાદ પોગવું એટલે થોડુંક 4-5 કલાકનો તો રસ્તો. ભાવનગરથી અમદાવાદ. ને 4 વાગે બધું ને ચાલુ થઈ જાય. આ લોકોએ બહુ મોડું કર્યું હતું, મને બહુ વેઇટ કરાયું હતું. તો તૈયાર થવામાં વાર લાગે. અમારે તો વાર લાગે જ ને, અમારે છોકરીઓને. હું પોગી ગયો તો, મારે સાફાની આટું થોડોક મોડું થઈ ગયું. સાફા બાંધવાવાળું અહીંયા કોઈ નથી ને. કે આપણે કોઈને ઓળખતા ન હોય એટલે થાય ને. તો આ હતી અમારી લવ સ્ટોરી. તો તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને નેક્સ્ટ વ્લોગ તમારે કેવો જોતો છે એ પણ કહેજો, કોમેન્ટમાં કહેજો, સજેશન આપજો. અમે કેવા વ્લોગ બનાવીએ એવા અમે બનાવશું. અમે રીતના અમે કોશિશ તો કરીએ જ છીએ બેસ્ટ આપવાની. હા, તો તમે પણ થોડોક સપોર્ટ આપજો અને તમે પણ થોડુંક કહેતા રહેજો આવી રીતના બનો, તો અમે થોડુંક ચેન્જ લાવશું, બરાબર ને? હજી તો અમે આમાં યુટ્યુબમાં શીખી છે, ધીમે ધીમે અપડેટ થયા કરી છે, નવું નવું શીખતા જાય છે ને કરતા જાય છે ને તમને દેખાડતા જાય છે. તો બસ આ હતો અમારો વ્લોગ વિડીયો લવ સ્ટોરી જે જોઈ. તો તમને કેવું લાગે હોય કોમેન્ટમાં કહેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બધા જોડે શેર કરજો ને લાઈક કરજો. મળીએ નેક્સ્ટ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, કઈ ચાલો નેક્સ્ટ વિડીયોમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, બાય બાય. બાય બાય.